આજે આપણે જોઈશું ભૂમિતિની નીચે લખેલી માન્યતાઓ સાથે સંબંધિત કેટલીક ગેરસમજો. ગેરસમજ 1. નીચે આપેલા ચિત્રમાં કુલ કેટલી રેખાઓ છે? કેટલીકવાર બાળકો એવું સમજે છે એક કિરણ એટલે કે રે એ પણ એક રેખા એટલે કે હરોળ જ હોય છે. એવી રીતે એ સમજે છે કે આપેલ ચિત્રમાં રેખાઓ છે. રેખા OA, OB, OC, OD, OE, OF, OG, OH. આની ગણતરી કરીને એ જાણી શકાય છે કે અહીં રેખાઓ 8 છે. આવી સમજની સાથે વિકલ્પ 1 એ જવાબ આપે છે જો કે તે ખોટો છે. સાચી સમજ એ છે કે આપેલ ચિત્રમાં રેખાઓ 4 છે જેના નામ છે રેખા AE, રેખા BF, રેખા CG, રેખા DH. એટલા માટે સાચો જવાબ છે વિકલ્પ 2. સાચો જવાબ મેળવવા માટે કિરણ અને રેખા વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. રેખાની શરૂઆત નથી હોતી કે અંત પણ નથી હોતો એટલે કે રેખા બંને બાજુ વધતી જાય છે. એટલા માટે રેખા દર્શાવવા માટે એના બંને છેડાઓ પર તીર દર્શાવાય છે. જો કિરણની વાત કરવામાં આવે તો આ એક બિંદુથી શરૂ થાય છે અને અનંત સુધી વધતી જાય છે. એટલા માટે જે સ્થાનથી કિરણ શરૂ થાય છે તેને બિંદુથી દર્શાવાય છે. બીજી બાજુ છેડા પર તીર બનાવીને એ દર્શાવીએ છીએ કે કિરણ આ દિશામાં વધે છે. જેવી રીતે અહીં OA, OB, OC વગેરે કિરણ છે. ટૂંકમાં રેખાની બંને બાજુ તીર હોય છે અને કિરણમાં ફક્ત એક જ બાજુ તીર હોય છે. કેટલીકવાર બાળકો એ પણ સમજે છે કે કિરણ એ એક રેખાખંડ એટલે કે લાઈન સેગમેન્ટ પણ હોય છે, પરંતુ આ પણ એક સાચી સમજ નથી. કિરણનું શરૂઆતનું સ્થાન તો નિશ્ચિત હોય છે જેને આપણે ઉદ્ભવ બિંદુ તરીકે દર્શાવીએ છીએ, પરંતુ તેનો અંત નિશ્ચિત નથી હોતો એટલે કિરણના બીજા છેડે તીર બનાવાય છે. રેખાખંડની શરૂઆત અને અંતિમ સ્થાન બંને નિશ્ચિત હોય છે, તેથી રેખાખંડના બંને છેડાઓ પર બિંદુ બનાવાય છે. કેમ કે કિરણ વધતું જાય છે એટલે તેની લંબાઈ નિશ્ચિત નથી હોતી, જ્યારે કે રેખાખંડની એક નિશ્ચિત લંબાઈ હોય છે. તેથી આપણે કહી શકીએ કે એક કિરણ એક રેખાખંડ ના હોઈ શકે. ગેરસમજ 2. નીચે લખેલામાંથી કયા વિકલ્પમાં એક રેખા દર્શાવેલ છે? કેટલીકવાર બાળકોને રેખા અને રેખાખંડની સમજમાં મુશ્કેલી પડે છે. એ સમજે છે કે રેખાના બંને છેડે બિંદુ બનાવીને દર્શાવી શકાય છે, જ્યારે રેખાખંડના બંને છેડા પર તીર બનાવીને દર્શાવાય છે. આ સમજની સાથે બાળકો એ સમજે છે કે વિકલ્પ 1 માં રેખા દર્શાવી છે એટલે એ જવાબમાં વિકલ્પ 1 પસંદ કરે છે, પરંતુ આ એક ખોટો જવાબ છે. રેખા બંને બાજુ અનંત લંબાઈ સુધી વધતી જાય છે, જેને દર્શાવવા માટે આપણે તેના બંને છેડે તીર બનાવીએ છીએ. બે બિંદુઓની વચ્ચેનો સૌથી નાનો રસ્તો એટલે કે શોર્ટેસ્ટ પાથ એક રેખાખંડ કહેવાય છે. એવી રીતે રેખાખંડની નિશ્ચિત લંબાઈ એના બંને છેડે બિંદુ બનાવીને દર્શાવાય છે. એવી રીતે એ પણ જોવા મળ્યું છે કે બાળકો રેખાખંડ, રેખા અને કિરણનું નામ સાચી રીતે નથી આપતા. જેવી રીતે આપે રેખાખંડ, રેખા અને કિરણનું નામ આપે છે AB. તે AB ના ઉપર રેખાખંડ, રેખા અને કિરણનું ચિહ્ન દર્શાવવું જરૂરી નથી સમજતા અને તેને નજરઅંદાજ કરે છે. એવી રીતે નામ આપવાથી એ નથી જાણી શકાતું કે એ નામ એક રેખાખંડનું છે, એક રેખાનું છે અથવા એક કિરણનું છે. એટલે આને સાચી રીતે નામ આપવું જરૂરી છે. આપણે રેખાખંડને આવી રીતે લખીએ છીએ, રેખાને આવી રીતે લખીએ છીએ અને કિરણને આવી રીતે લખીએ છીએ. આજે આપણે જોયું ભૂમિતિની નીચે લખેલી માન્યતાઓ સાથે સંબંધિત કેટલીક ગેરસમજો.